શંકરભાઈ દેશમુખ પરિવાર તરફથી આ શુભ પ્રસંગે શુભ ઘડીએ કેલનપુરની શાળાને 1,11,101 આ આપણા માધુરીબેન, આપણા સરયુબેનના નાના બેન છે. ઊંધું, અરે ઊંધું બોલાઈ ગયું મારાથી. એમના મોટા બેન છે, મોટા બેન. હા, એ બધા તમને મોટા કહે છે. સરયુબેનના એ 3 બહેનો, સૌથી મોટા માધુરીબેન, વચ્ચેના RNC વિદ્યા મંદિર જે નામ છે તે રમાબેન, આમ તો રમા ગૌરી કે છે ને, રમાબેન નરેન્દ્રભાઈ શેઠ પરિવાર, જન્મભૂમિ પ્રકાશનવાળા તે, અને ત્રીજા આપણા મહાત્મા વર્ય સરયુબેન, વાલા અને લાડીલા, જેમની આપણે આજે આ 101મો દાદા ભગવાનનો અદ્ભુત જન્મોત્સવ ઉજવીએ છીએ. અને જે વિનંતી લઈને કેલનપુર કે ક્યાંક અમદાવાદ ખબર નહીં આવ્યા હતા, અને વડીલો અને મહાત્માઓ સંઘપતિઓ અને બધાને એમને વિનંતી કરી અને એમની સ્વીકારાઈ ગઈ. અને પછી આપણા શું નામ, વાલજીભાઈ અને પરિવાર એમના નિમિત્તે, એમના ભાવે કરીને નિમિત્તે, આપણો બધો ભાવાત્મક વ્યવહાર હોય છે, એ નિમિત્તે આ ગોઠવાઈ ગયું. એટલે શરૂઆતમાં તો કાંતિભાઈને લાગે કે આપણે મુંબઈમાં કરીશું, પણ કરીશું ક્યાં, મુંબઈ જેવા શહેરમાં? તો કે એની ચિંતા ના કરો, એકદમ સરયુબેન ટેકો દઈને ઊભા રહ્યા, કશું ચિંતા નહીં થાય. જો આપણને આ સ્કૂલનો વાંધો ના હોય તો સ્કૂલ થઈ શકશે, મને લાગે છે, એવું બોલ્યા. શું એટલે આગ્રહ બાગ્રહ તો કશો નહીં, પણ હું જાણું એમને ખેંચી લાવવા છે આપણને અહીંયા આગળ. હું જાણું એમનો, તમારો ઘાટ જાણીએ છીએ અમે, ઘાટ વગરનો ઘાટ. કવિરાજ, તમારા મહાત્માઓ ઘણાને ખબર નહીં હોય, અહીંયા જ્યારે પહેલી વાર સત્સંગ થયો હતો ત્યારે 15 મહાત્માને લઈને આવેલો કવિરાજ અહીંયા, અને 10 શિક્ષિકાઓ હતા શ્રોતાઓમાં. કવિરાજ ચલાવે છે સંચાલન એનું. શ્રોતાઓમાં 10 શિક્ષિકા બહેનો હતા અને 15 મહાત્માને લઈને આવેલા અહીંયા. અને આપતા પુત્રો તો છે જ જેમની જોડે, પણ સંચાલન એ રીતે ચાલે છે. ત્યારે આ ચાલે છે, અને અઠવાડિયામાં 2 દિવસ ચાલે છે, અદ્ભુત મજાનું. તો એ સરયુબેનનો આપણે અનહદ ઉપકાર છે કે આ ક્ષેત્ર અને આ પ્રકારે હોય નહીં, અને આ ઉત્સવ મુંબઈમાં ઉજવાઈ શકાત નહીં. સમજી લેજો, ના બની શકે મુંબઈમાં. આ મુંબઈની વાત કરું છું. અમારા લલિતજી કે છે ખુશ થઈ ગયા. લલિતજી ખુશ થાય તો આપણે સમજી લેવું કે આ બસ સર્ટિફિકેટ મળી ગયું. દાદાજી મોટી બેન અને રમાબેન સરયુબેનને મોટા કહીને જાગૃતિ રખાવે છે કે એમને ધ્યાન રહે કે પોતે ક્યાં છે, મોટા ન થઈ જાય. એટલે આ મારા માટે જાગૃતિ છે. જય સચ્ચિદાનંદ. તમે નાના છો એ તમને સતત ખ્યાલ રહ્યા કરે, જાગૃતિ રખાવે છે. અમારા ડૉક્ટર સાહેબ કંઈક 2 શબ્દ કહેવા માટે આવ્યા, એટલે એમને જરૂર કે આપણે 2 શબ્દ કહેજો ટૂંકામાં. આવો સાહેબ, બોલવું છે કંઈ? વાંચી સંભળાઈએ. પણ આ ખાનગી છે કે પ્રાઇવેટ કે વાંધો નહીં ને? સરલાની સંમતિ લીધી? અરે 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 વાહ વાહ વાહ. પણ એ સંમતિ આપે છે? આપવી જ જોઈએ. ના આપે તો અમે માગી લઈશું એમની પાસેથી. જાઓ, આ ચીજ જ એવી છે કે એમને જાહેર કરવું જ પડે. આ જાહેરાત માટે નથી સાહેબ, જાહેરાત માટે નથી. આપણો ભાવ ને દિલ વ્યક્ત કરે છે, બીજું કશું જ નથી. અને આ દિલીપ પટેલ, તામિલિયન, મદ્રાસી દિલીપ પટેલ, અને મદ્રાસી એના ધર્મપત્ની ઊભા થાય.
જો સાઉથ ઇન્ડિયન દેખાય છે ને મદ્રાસી આપણને. શાહ સાહેબ, આજના પરમ પવિત્ર દિવસે દાદા ભગવાનના 101માં મહાજન્મ મહોત્સવ નિમિત્તે આપણા વહાલા મહાત્મા વર્ય શ્રી દિલીપભાઈ પટેલ તરફથી, એમની ભાવનાથી, એમના પરિવાર તરફથી મહાત્મા દેવયાનીની સંમતિ સાથે અને ત્રણેય દીકરાઓની સંમતિ સાથે, દીકરાઓના નામ છે, પેલો બોલો, આતિશ સૌથી મોટો, બીજું આશય, ત્રીજું અને અલ્પેશ. આ ત્રણ દીકરાઓ એમનું આજે ભાવના વ્યક્ત કરે છે કે 2009 ને 10 થી માંડીને આગળ જ્યાં સુધી અમે એક વ્યક્ત કર્યું હતું વંશરાજજી એક ફંડ માટે, એની વાત છે. અત્યારે મેં નથી કહેતા અહીંયા, એ તમે સમજી લેજો. આ વડીલોને વાત કરી છે. એમાં એમની ઉત્તમ ભાવના કે ફંડ માટે, એટલે કયું ફંડ? તો કે મહાત્માઓ અને એમના દીકરા દીકરીઓ એમની શિષ્યવૃત્તિ અને શિક્ષણમાં એમને જે ક્ષમતાવાળા હોય, નીડી હોય, જરૂરિયાતવાળા હોય, જરૂરિયાતમંદ હોય, એવા બધા માટે 30 લાખ રૂપિયા જાહેર કરે છે. અને એના માટે બધાના આશીર્વાદ માગે છે. એ જ રીતે મહાવિદ્ય તીર્થધામ અતિથિ ગૃહ નૂતનીકરણ, वसंतभाई बरोबर सांभरी लेजो, अच्छी ढंग से सुन लेना. महात्मा तीर्थधाम अतिथि गृह नूतनीकरण लिखा है. उसको जो भी करना हो एडिशन ऑल्टरेशन करके नूतनीकरण करो, ऐसा बोलते हैं. इतना अच्छा लगा दो, और आगे भी करना हो तो भी. ये अवसर पर एक महात्मा परिवार, वो परिवार के वडील सभ्य 2 है. एक है वाइट, मिस वाइट, श्वेता उनका नाम है. उन्होंने देखा है आपने. खड़ी हो जा, खड़ी हो जा, सबको दिखा तेरा अरे खड़ी हो जा. नहीं जरबे नहीं बतावे, सबको दिखा, सबका तेरा मुंह. और भाई सुना, शैल यहां आ जा, ऊपर आ जा. ये दोनों उनके वडील वर्ग के हैं 2, और माता पिता को सलाह सूचन देते रहते हैं. क्या करें, आपने सिखाया है ना. देखो खड़ा हो जाओ. ये तेरे से बड़ा है कि छोटा? तू बड़ा है कि छोटा है? तो छोटे होने में मजा है कि बड़ा होने में? सच्चा बता ने. तारे बली था तारू. अरे क्या बोलता है बच्चा? जा जा. उनके तरफ से 8 एक के अंक है 8, तो मुझे बोलना नहीं आएगा, संभाल से बोलता हूं. 11,11,111. आपका नाम नहीं है भाई, नाम तो देना ही चाहिए ना.
वो बोलते हैं हमारे पप्पा मम्मी के बाद नाम किसी नहीं चलेगा। दलपत राज, महात्मा वर्य और महात्मा वर्य जवेर बहन, प्यारी वाली, बहुत अच्छी दिल वाली जवेर बहन, और ये 2 बच्चे अच्छे। तो उनके तरफ से सास आपको दो दोनों चिट्ठियां। આજે પેલા કેતનભાઈ આપણા વડોદરાના હરીશભાઈ મહાત્મા છે, વડીલ બધો સંઘ સંભાળે છે ત્યાં વડોદરામાં, એમના નાના ભાઈ છે કેતનભાઈ. હવે કેતનભાઈ અને એમના સ્વર્ગસ્થ પિતા શ્રી વીરચંદભાઈ અહીંયા હતા. એ બંનેનો અજન્મ જન્મ જ્ઞાન પ્રાપ્તિનો દિવસ આજનો છે, યોગાનુયોગ. એટલે બધા તરફથી આશીર્વાદ માગે છે, આપણે બધા આશીર્વાદ આપો. એ કહે છે કે બધા મહાત્મા પુરુષો, વડીલો, કવિરાજ, આપતા પુત્રો અને બધા મહાત્માઓ અને દાદાજી, અમારા પ્રત્યેક શ્વાસનું, આપના પ્રત્યેક શ્વાસનું મહત્વ સમજી શકીએ. ગર્જિત થઈ સંપૂર્ણ આજ્ઞાધીનપણે અમારા આપના આશય, આપના પૂરા આશય મુજબ થઈ આ જીવન જીવી જાણીએ. આ આપની કૃપા આશીર્વાદથી જ શક્ય છે. તો બધા આપણે એમને આશીર્વાદ આપો. જય સચ્ચિદાનંદ. લો કવિરાજ લઈ લો જરાક. હવે આપણા સંત પુરુષ મહાત્મા SM પટેલ વડોદરાના બહુ સુંદર મહાત્મા છે. એમને પાછા બીજા આપતા સૂત્રમાંથી 3 સૂત્રો મૂક્યા છે પૂછવા માટે, અને થોડા સત્સંગ સમજાય આપણને વિશેષ સરખી રીતે. દાદા ભગવાનનું આપતા સૂત્ર છે ને એમાંના. હવે તમે સુધાર્યા છે નંબર બધા. હવે ભૂલ ના થાય ને, નહીં થાય ને, ફરીથી કોલ નહીં થાય. બસ આપતા સૂત્ર નંબર 3342. આપણે કોઈને દ્વિધા ઉત્પન્ન ના થાય એટલા માટે વાત કરું છું. કોઈને સાચા ખોટા આપણે ઠરાવતા નથી ક્યારેય પણ. કોઈ દિવસ અક્રમ વિજ્ઞાનનો સિદ્ધાંત જ નથી કે આ સાચો છે ને આ ખોટો છે. એ દ્વિધામાં પડે સાહેબ, એટલું ખ્યાલ રાખજો. અક્રમ વિજ્ઞાનનો સિદ્ધાંત છે કે લઘુત્તમ દ્રષ્ટિ, લઘુત્તમ ભાવ. લઘુત્તમ ભાવ શું કહ્યું? બોલો. લઘુત્તમ ભાવ અને અભેદ દ્રષ્ટિ, આ બે એના પાયા છે. એના પાયા પર વિતરાગ વિજ્ઞાન સ્વરૂપી અદ્ભુત ઇમારત અક્રમ વિજ્ઞાનની ઊભી રહે છે, જીવન દરેકના જીવનની. આમાં ક્યાંય પણ કોઈને કંઈ પણ હોય તો એના ખુલાસા કરી શકે છે. એમાં વ્યક્તિગત કોઈ બની શકે તો કરો, એમાં વાંધો શું છે. પણ એની બહારનું હોય એ બધું જ એ સંસાર વિજ્ઞાનનું છે બધું. તે વિજ્ઞાન નહીં કહેવાય. શું આજનું વિજ્ઞાન છે એટલે આજની વિજ્ઞાનની ભાષામાં કોને આપણે વિજ્ઞાન શું કહીએ ત્યારે. એટલે આ બહુ વાત સમજવા જેવી છે. ઓ સાહેબ મહાત્મા શ્રી, હા વાહ વાહ દિલીપભાઈ સાહેબ, તમને ધન્ય છે કે અમારા ઉત્તમ શાહના ગુરુજી મહાત્મા વર્ય વંશરાજજી, गुरुजी है ना, सच्ची बोलो ना भाई. सही बोलते, खड़ी तो वो सबको दिखा सही सब. शिक्षण जो फंड अभी हो रहा है उनके लिए वंशराज जी साहेब ने, वो भी महा ट्रस्टी है, बड़े संचालक, तो संघ के મહાત્મા ઋષિ બંસાલી તરફથી 5 લાખ રૂપિયા જાહેર કરે છે. 5 લાખ સાહેબ. પણ આમાં સહી નથી આપની. ચાલશે? હા ચાલશે. नहीं आपने सिखाया कि सही ले लेना. साहब चालશે सही वगैर पूछी जो. ચાલો તો એ સૂત્ર 3342.
દાદા ભગવાનના આપતા સૂત્ર એટલે આપણા જીવનના ધર્મસૂત્રો કહેવાય, જીવનના ધર્મસૂત્રો કહેવાય. જીવનના વેપારમાં અદ્ભુત છે. એક એક સૂત્ર એ સમજવા આપણે આ કોશિશ કરીએ છીએ કે 3342 જ્ઞાની પુરુષ ઇન્ટુ ઇન્વર્ટેડ ડબલ ઇન્વર્ટેડ કોમામાં જ્ઞાની પુરુષ એટલે મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ કહેવાય. બોલો, જ્ઞાની પુરુષ એટલે મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ કહેવાય. મૂર્તિમાન મોક્ષ એટલે પરમ સત કહેવાય. મૂર્તિમાન મોક્ષ એટલે કે પરમ સત કહેવાય. મૂર્તિમાન મોક્ષ એટલે પરમ સત કહેવાય. મૂર્તિમાન મોક્ષ એટલે પરમ સત કહેવાય. પરમ સતના સંગમાં પરમ સતના સંગમાં અમથા બેસી રહીએ અમથા બેસી રહીએ તોય પરમ સત સંગ છે. તોય પણ સત્સંગ છે. એટલે જ્ઞાની પુરુષને મૂક્યું. એટલે જ્ઞાની પુરુષ જેમને પોતા માટે થવું હોય તો થઈ શકે છે. દાદાએ કોઈને ઇજારો નથી આલ્યો. સાહેબ બરોબર છે? ના કહી દેજો. એટલે આપણે બધાને છૂટ. હા, એમાં સ્પર્ધા કરવી હોય તો કરજો બધા, પણ એની બહાર ના કરશો શ્રદ્ધા. ક્યું દેખ રહે હો? क्या कर रहा है? गलत है? चलेगा? ठीक है कि जयंती भाई साहब, आप तो बोलते नहीं कुछ. चलेगा? ये तो दादा भगवान ने फरमाया है आपता सूत्र में. आपता सूत्र में ना हमारा जीवन का सूत्र, ये महात्माओं का सूत्र, सभी को, सभी के लिए. इसको ही आपता सूत्र बोलते हैं. हाँ? और इसीलिए तो आप तब बोलते हैं ना, हम आप सबके हैं, हम हमेरे नहीं हैं. मुझे तो ऐसा समझा. ऐसा खानगी में मुझे प्राइवेटली बोल दिया था उन्होंने. जाहिर में बोलते हैं कि मुझे मालूम नहीं है. नहीं नहीं नहीं, नहीं. आप खड़ा होके सबको बोलो एक आवाज से तो मैं सुनूं. सब लोग खड़ा होके बोलो, नहीं तो मैं मुझे कैसा मालूम पड़े. हो जाओ, हो जाओ, हो जाओ. आप सब लोग आप सबके हैं, हम हमारे नहीं हैं. आपके सबके बना के रखिए, आपके सबके बना के रखिए. और आपका प्रेम हम संपादन करें. आपका प्रेम हम संपादन करें. ऐसा आशीर्वाद आप सब हमें प्रदान करें. ऐसा आशीर्वाद आप सब हमें प्रदान करें. कविराज आपका आशीर्वाद खास करके. चलो शाह साहेब, શાહ સાહેબ આપના બચ્ચા છે. શાહ સાહેબ ठीक है ना? बच्चे तो संभालने हैं, माँ बाप संभालते हैं. आपको संभालना होगा सबको. आपको सौंपा है. जिसकी मदद चाहिए ले लो, लेकिन संभालो. 24 घंटे में समय निकालो प्रतिदिन, जितना हो सके इतना निकालो. समझो 1 आवर तो 1 आवर निकालो, लेकिन उसको उनको ही दे देना, उनके खाते में. बाकी समय की जो व्यवस्था करना है कर लो, हरकत नहीं है. मैं ऑडिट तो कोई कौन कर पाता है किसका? हमेशा सेल्फ ऑडिट होता है. ऐसी बात है. ठीक है? उभर सब हाँ हाँ जो ले लो. कविराज चलाओ, दमदमाओ. घटमा घोड़ा थन गन करता, घटमा घोड़ा थन गन करता, दरियो छाड़े आवे, दरियो छाड़े आवे. घटमा घोड़ा थन गन करता, घटमा घोड़ा थन गन करता, दरियो छाड़े आवे, दरियो छाड़े आवे. दादा दीक्षित वारसदारो
દાદા દીક્ષિત વારસદારો, દાદા દીક્ષિત વારસદારો, દાદા દીક્ષિત વારસદારો, સિદ્ધશિલાની વાટે, સિદ્ધશિલાની વાટે, ભાંગે રોંગ બિલીફું જ, ભાંગે રોંગ બિલીફું કરીન્યોચ્છાવર પ્રાણ, ન્યોચ્છાવર પ્રાણ, આંધી વંટોળ ક્ષમતા જોજો, આંધી વંટોળ ક્ષમતા જોજો, સતયોગી નિર્માણ, સતયોગી નિર્માણ, અમે આપ્ત પુત્રોએ, અમે આપ્ત પુત્રોએ ઠાર્યું મન તોફાન, ઠાર્યું મન તોફાન, અધર્મી પર કરફ્યુ નાખે, અધર્મી પર કરફ્યુ નાખે, કલ્યાણક સંગ્રામ, કલ્યાણક સંગ્રામ, હુમલાખોર નથી પણ ચેતો, હુમલાખોર નથી પણ ચેતો, ટુકડી છે ચોપાખી, ટુકડી છે દો પાખી, હુમલાખોર નથી પણ ચેતો, હુમલાખોર નથી પણ ચેતો, ટુકડી છે ચોપાખી, ટુકડી છે ગરજો, દો ગરજો જરા, ગણના કરો. પાખી, ચાર ગતિ છોડાવી દેતા, ચાર ગતિ છોડાવી દેતા, દાદા ઈ સતસેનાની, દાદા ઈ સતસેનાની, હવે સતપુરુષોએ, હવે સતપુરુષોએ પુણ્ય પ્રકોપ્યા જાણ, પુણ્ય પ્રકોપ્યા જાણ, શાંતિના સમ્રાટો નીકળ્યા, શાંતિના સમ્રાટો નીકળ્યા, અહિંસક સિંહ સંતાન, અહિંસક સિંહ સંતાન, અમે આપ્ત પુત્રોએ, અમે આપ્ત પુત્રોએ ઠાર્યું મન તોફાન, ઠાર્યું મન તોફાન, અધર્મી પર કરફ્યુ નાખે, અધર્મી પર કરફ્યુ નાખે, અહિંસક સિંહ સંતાન, અહિંસક સિંહ સંતાન, આક્રમક નથી જનુન અમારું, આક્રમક નથી જનુન અમારું, મંગલિક સૂત્રો વાહક, મંગલિક સૂત્રો વાહક, દુનિયા ભરમાં શાંતિ હોજો, દુનિયા ભરમાં શાંતિ હોજો, દુનિયા ભરમાં શાંતિ હોજો, દુનિયા ભરમાં શાંતિ હોજો, કેવળ સુખના ચાહક, કેવળ સુખના ચાહક, આત્મ સુખના ચાહક, આત્મ સુખના ચાહક, શુદ્ધ મુક્તિ મંત્રોએ, શુદ્ધ મુક્તિ મંત્રોએ ભારેલું ગુઢ જ્ઞાન, ભારેલું ગુણ જ્ઞાન, સહુને મોક્ષે લઈ જાનારું, સૌને મોક્ષે લઈ જાનારું, દાદાનું વિજ્ઞાન, દાદાનું વિજ્ઞાન, અમે આપ્ત પુત્રોએ, અમે આપતા પુત્રોએ
તોફાન મારું મન તોફાન સૌને મોક્ષે લઈ જાનારું સૌને મોક્ષે લઈ જાનારું દાદાઈ વિજ્ઞાન દાદાઈ વિજ્ઞાન દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ જય શાંતિ 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 જય સચ્ચિદાનંદ. આ જગતના ઉત્તમ શાંતિ દૂતો છે. આ વિશ્વના ઉત્તમ શાંતિ દૂતો છે. સાહેબ આપના નેજા નીચે અને સંઘના પવિત્ર સંઘના નેજા નીચે આ બધાયના સેવક થઈને જગતને પરમ શાંતિનો સંદેશો પોતાના નિજ સુખથી બધે સુખ જ બાટ્યા કરે. બધાને દુઃખનો અનુભવ થાય અને એના માટે આ શાંતિદૂત શાંતિ દૂધો કયા શાંતિદૂત પારેવા જેવા. દાદાની પરમ પૂજ્ય ભગવાન મોટા દાદા ભગવાન આપ સર્વને જય સચ્ચિદાનંદ. મારાથી જે કંઈ બોલાયું હોય અવિનય થયો હોય આપ તો પુત્રો મારા જ છે, દાદાના છે એટલે મારા જ છે. આપ તો પુત્રો મોટા દાદાના કનુ દાદાના રત્નો છે. તમે ઇન્ડિવિજ્યુઅલી વાત કરશો એ ખરેખર રત્નો છે. આ જે રથ છે 24માં તીર્થંકર પછીનો આ રથ 25માં તીર્થંકરનો રથ છે. આ એના બધા ખેલાડીઓ છે અને એ ખેલાડીઓ માટે આજે મને એવો ભાવ થયો. સલાહબેને હજુ પૂછ્યું નથી પણ મને ખબર છે કે એને હું જે કરું આવી બાબતમાં એને ઓકે છે, સંમતિ હોય જ. એટલે આ રત્નો ઊભી થઈ જા. હા તું ચોક્કસ સંમતિ છે મારી. ઊભી થઈ જા. હું ધર્મપત્ની છું તમારી. આ તમારો ધર્મ એ મારો ધર્મ. આ રથનો દાદાના જે આ રથ ચાલ્યો છે, દાદા અંદર બેઠા છે. કનુ દાદાશ્રી પહેલાં મોટા દાદાશ્રી બેઠા હતા, અત્યારે કનુ દાદાશ્રીનું પદ છે. ભગવાન હાજરીમાં છે અને એ આ રથનો એક કે એકની પહેલાં તો હું માફી માગું છું જો કંઈ મારાથી અવિનય થયો હોય, પણ અત્યંત વંદન કરું છું અંદરથી દાદા ભગવાનની સાક્ષીએ. અને એમને એમના ફેમિલીમાં એમના માતા પિતાના કોઈ પણ કામની અંદર એક એવું ફંડ ચાલુ કરવામાં હું એની અંદર આ 18 છે એ તો બહુ નાની રકમ બોલું છું, પણ એમના માટે એમના ફંડ માટે હું 25 લાખ રૂપિયા આજે એમના ફંડ આ રત્નો માટે હું આજે જાહેર કરું છું. અને જે દાદાશ્રી કહેશે કે દાદાશ્રીની ભાવના એવી છે કે આ આપતપુત્રોનું સંગઠન એવું રહે કે જેથી આપણો આ રથ છે એની પાછળ પાછળ આપણે પણ જઈએ. અને છેવટે એમણે તો બહુ પામ્યા છે આ લોકો. જ્યારે હું ઇન્ડિવિજ્યુઅલ વાત કરું છું ત્યારે હું પાછું બધું ભૂલી જાઉં છું, પણ આ એવો એક્ઝામ્પલ આપણને આપે, એવું મોડલિંગ આપણને આપે કે આ દાદાનો રથ આ 18 આપતપુત્રો એવો આંકે સંગઠન લઈને કે ના પૂછે વાત કે આખી દુનિયામાં
અત્યારે ચાલી તો રહ્યું છે પણ આખી દુનિયામાં એ રથને લઈ એવી શાંતિથી સંગઠનથી ચલાવે, પોતાની કેપેસિટી પોતાના પ્રકૃતિ પ્રમાણે પણ દાદાની 5 આજ્ઞામાં રહે એવી ભાવના સાથે આજે હું એમના ફંડની અંદર આ 25 લાખ રૂપિયા મૂકું છું કે જે એમને ઇન્ડિવિજ્યુઅલ માતા પિતા એમના જે વ્યવહારો એની અંદર જે કંઈ જોઈતું હોય, કોઈ ખામી આવતી હોય તો એના માટે હું 25 લાખ રૂપિયાનું એમના ફંડમાં પૈસા મૂકીશ, કારણ કે આ દાદાના રત્નો છે ને. ખૂબ આશીર્વાદ છે. એમના વગર આપણે નહીં ચાલે. અને જો એ સારું કામ કરશે તો આપણા દાદાશ્રી સાક્ષાત ભગવાન એમનું ઘણું લાંબુ જીવન ચાલશે. અને જો આપણી જોડે હાજરીમાં હશે પણ આ રત્નો એમને લઈ જશે, એમના સંદેશો ત્યાં સુધી બધાને પહોંચાડશે. અને એવી ભાવના મારે છે. અને દાદા ભગવાન મારો પોતાનો રથ ચલાવી રહ્યા છે, એમાં હજુ મદદ થશે તો આગળથી વધારે કરીશું આપણે. અને એવી મારી ભાવના છે. ખૂબ આશીર્વાદ. ડૉક્ટર વિઠ્ઠલભાઈ સાહેબ અને સરલાબેન, તમને અને તમારા પરિવારને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને આપણા બાળકો પરિવારને પણ આશીર્વાદ, અને આ પરમાર્થ જીવન જીવી જાય એના માટે અમારા આશીર્વાદ છે. એમને એ સંસ્કાર સિંચન આપતા જજો. બસ પરમાર્થ અર્થે શક્તિ જે કર્યું બસ એમને એમના ભાવ પર છોડી દેવાનું આપણે તો. અને ઉત્તમભાઈ સાહેબ આપ ઊભા થાઓ, જો વાત કરું. શાહ સાહેબ, આપની અનુજ્ઞા લઈને વાત કરવી છે. આપતા પુત્રો માટે થોડી વાત કરું. અમને બોલવાનું આપજો. આપ બધા સંઘ ટ્રસ્ટીઓ, વડીલો આ બધા જાણો છો કે આપતા પુત્રો માટે અને સંઘ માટે એક સુમેળ બની રહે. અને મહાત્માઓ સાથે બધાને કંઈ બધા વ્યક્તિગત તો કશું કરે નહીં, એટલે કંઈક વ્યવસ્થા તંત્ર હોવું ઘટે. વ્યવસ્થા તંત્ર વગર તો વ્યવહાર હોતો જ નથી. તો એ વ્યવસ્થા તંત્રમાં આપતા પુત્રોને તો એ સ્વયં સંચાલિત એવા અદ્ભુત અકર્તા ભાવ એમનો સુંદર પ્રસિદ્ધ બધે પ્રચલિત થયા કરે અને પ્રદર્શિત થતા જ કરતું હોય એમના મારફતે. એ અમારી તો બહુ એમના ખૂબ ખૂબ આશીર્વાદ છે. પરંતુ એમના વ્યવહાર અને વ્યવહારનું બધું જ જોઈ લેવા માટે અને તે એમના પોતાના કોઈ પણ અડચણ હોય કે જ્યાં સાથી આજે એ સંપૂર્ણપણે આપતા પુત્ર સ્વરૂપે ડેડિકેટ થયેલા છે દાદાને જીવન પર્યંત, તો આજે પણ કઈ કારણસર સમય નથી પ્રદાન કરી શકતા, તો સંપૂર્ણ સમય એમાં જાય એવી અમારી ભાવના છે. આપ લોકો શું કહો છો? બધા કહો. હું કાંતિ આનંદજી, અશોક આનંદજીને પણ પૂછીશ. અને આના માટે એમની જે ક્ષતિ હોય વ્યવહારની એ જોવાની જવાબદારી હું ઉત્તમ શાહને સોંપું છું. દાદા સંઘ તરફથી શાહ સાહેબ મંજૂર છે. ઉત્તમ શાહ સંઘમાં એમને એક બે મદદ જોઈએ અને આપતા પુત્રમાંથી 2-3 તમે નક્કી કરી લેજો. અમે સૂચન કરીએ એના કરતાં તમે જ નક્કી કરો, વધારે સારું પડે તો સારું રહેશે. તો તમે સાથે રહ્યા કરજો કે જેથી બધા ઇન્ડિવિજ્યુઅલ બધા ના રાખવું પડે, તેમાં બધે પહોંચી જાય વાત. એટલે 2-3ની તમારે અને 2 જણ એ હશે ને 5 તમારા પંચ ઉત્તમ કામ કરશે. તમારી સાથે વંશરાજજીને હું કહું છું, વંશરાજજી આપની સાથે રહેશે. ચાલશે સાહેબ? બસ કુદરતી બની અને એ ફંડમાં 25 લાખની આજે શરૂઆત થાય છે આપણાથી, અને એને થવા દો. વ્યક્તિગત આપતા પુત્રો એમની મુશ્કેલી દૂર કરો, તરત જ નક્કી કરી લો, સમજી લો વ્યક્તિગત બધાને મળીને. દાદાજી અને એ માટે સમય ફાળવજો આપ. અને મા બાપની જે કંઈ જરૂરિયાત હોય એ સંભાળવાની પૂરી જવાબદારી. એટલે હવે બીજા બધાની તમારે આપે નહીં, વેચાણ તો જોઈશે ને. આજના જન્મ જયંતિ દાદા ભગવાનના જન્મ જયંતિ દિવસે આપને પાસે માંગુ છું, આ તો મમતા વગરના શીલવાન દાદા ભગવાનના જ્ઞાન દીક્ષિત આપતપુત્રો છે. અને જે મારી સમજણ છે, મમતા જેની છૂટકી ગઈ એ ભગવાન કહેવાય. હવે એમની જરૂરિયાતને મારે સમજવું
એને માટે આપ શક્તિ આપજો. ના, હું છું અને આ તમારી લોકો સાથે. પણ આવશે. હું જ છું તમે તમારી સાથે. તમે સાથે છો તો બધું થઈ હું જશે. સાથે જ છું. જય સચ્ચિદાનંદ. બધી જ રીતે. જયંતિભાઈ સાહેબ બરોબર છે, વસંતભાઈ સાહેબ, બધા વડીલો, આપણે કોણ ભાઈ, દીપકભાઈ મહેતા, યુથ આપતા પુત્ર નહીં પણ આપણે આપણા મહાત્મા, એ અત્યારે યુથમાં આપણા મહાત્માને બહુ કામમાં લાગે એવા છે. અને અમારા વસંતભાઈની બહુ ભાવના છે. ઊભા થાઓ ને જરાક, દર્શન આપો બધાને. તમે આવા સંતેલા ના રહો હવે વધારે પડતા. આપણે વ્યવહારમાં ગમે તેટલા હઈએ પણ એમાં ખુલ્લા થવાનું નથી. શું વ્યવહાર તો વ્યવહાર હશે જ. ચાલો, તો આટલું કરજો. આનાથી શું થાય કે આપણી વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે જળવાય. સંઘના સંચાલનો, યાત્રાઓ, બધા પ્રસંગો સારી રીતે જળવાય. બીજું બધું તો કામ થયા જ કરે છે આપણું. જ્યારે જરૂર પડશે તે વખત બધા સૂચના આવી જશે. અને કવિરાજ તો આજે આજના 101માં દાદાના પરમ આપણા બધાના ભાવથી અદ્ભુત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. એમાં કવિરાજ માટે હું એક વ્યક્ત કરીશ ભાવના, અને મારા આશીર્વાદ પૂરા તે માટે, એને એમના પરિવાર માટે. એમને કોઈ પણ પરિવાર સંબંધી હોય તો જણાવી દે, પરંતુ સંઘ માટે ટોટલ ડિવોટ થઈ જાય. અગર કવિરાજની અને દમયંતીબેનની એ દિલની ઈચ્છા અને વ્યક્ત કરતા હોય તો બરોબર છે. છો તો ખરા, હું જાણું છું, હું છું, પરંતુ વ્યક્ત એટલે કેવી રીતે કે હું જાણું છું કે તમારે સ્વાસ્થ્ય એના કારણે કહો, પણ મહાત્માઓ તમારા માટે એટલે બધા તૈયાર છે કે તમને સાચવવા માટે. જ્યાં જવું હોય ત્યાં એટલી સુંદર રીતે લઈ જાય અને સાચવે. એટલે એમને બહુ આપણે ત્રાસ ન આપતા. જ્યારે જ્યાં પ્રસંગે જરૂરિયાત પડે ત્યારે એમને વિનંતી કરી અને અનુકૂળતા જોઈ અને હું આપને વિનંતી કરું કે આપ જરા મોટે ભાગે બધાનો માન્ય રાખજો. મોટે ભાગે આટલી મારી વિનંતી છે. ચાલો, દમયંતીભાઈને સંમતિ આપી. હવે તમારે આપો તાલી. ખડા હો જાઓ, ખડે હો જાઓ સાહેબ. મારે પહોંચાય છે બધી જગ્યાએ પહોંચ્યું છું. ચાલો સાહેબ. હા, कौन भरत? भरत खड़ा हो जा. भरत तेरी सपोर्ट है? हाँ, ये तो पूरा बोल मेरी सपोर्ट है सब, पूरी पिताजी को सब हम संभाल लेंगे. कहाँ गई वो? खड़ी है जा. तुम दोनों संभाल लो. हाँ, और अपना अपना भाई का भी, सबका पूरा परिवार. और आपको जो भी है जहाँ भी व्यवहार के, हाँ, जेन्युइन जहाँ भी है तो संघ को बता देना, बात करो. हाँ, आप मेरे तरफ से ये आज कविराज और उनके परिवार के संबंध में जो सूचना हुई है वो स्वीकार कर लेता हूँ. उनकी जिम्मेदारी सब मेरे पर. बोलो. बस दादाजी की आज्ञा जैसी है. नहीं, सबकी. सब महात्माओं आपका आशीर्वाद. कविराज जी संघ के इतने बड़े रत्न हैं. आज ज्योतिर्धर है अपने संघ के अंदर. इतनी अपने सब आत्मिक उन्नति के लिए कविराज जी का जो हमारे ऊपर आशीर्वाद है, तो ये तो हमारी ओर से कुछ भी नहीं. कविराज जी को व्यवहार के अंदर कोई भी चीज़ होवे तो उसकी मैं हमारे परिवार की ओर से पर्सनल दादाजी से आज्ञा लेता हूँ. कविराज जी आप भी हमको. और शालीन संभालेगा? शालीन क्या नाम? शैलिन. शैलिन संभालेगा? कविराज, हाँ शैलिन वो संभालेगा दादा. अच्छा, बस कविराज जी हमारे पिता रूप हैं. बाधी तो અહીંયા આ સત્સંગ ચાલે છે એમાં આવવા જવાની બધી વ્યવસ્થા એ લોકો ગમે ત્યાં રાજસ્થાન હોય કે અમેરિકા હોય, સવારના ડ્રાઈવરને કે કવિરાજને લઈ આવજો, મૂકી આવજો, પહેલી ઇન્સ્ટ્રક્શન એ લોકોની હોય છે. એટલે આ સંઘ ચાલે છે આટલા 8 વર્ષથી અહીંયા સત્સંગ. ના, આ તો અદ્ભુત સંઘ છે સાહેબ. કવિરાજ આદિનાથથી માંડીને મહાવીર ભગવાન સુધી અને બધા જ આપણા મોટા પુરુષો થઈ ગયા છે. ભારત રત્નો જે બધા થઈ ગયા છે, જ્ઞાની પુરુષો અને દાદા ભગવાન, જેમના થકી આ બધાનો સંગમ થઈને આપણે કેન્દ્રવર્તી બન્યા છીએ. અને કેન્દ્રમાં દાદાને છીએ અને આપણે કેન્દ્રવર્તી બન્યા છીએ. તો કેન્દ્ર સ્થાને રહી
અને આપણે આ વ્યવહારને આપણે દીપાવનારા નથી, પરંતુ આપણા કેન્દ્રસ્થ અવસ્થાઓથી અને એ સ્થિતિથી એ આખો મન વચન કાયા એ એના રત્નમય સ્વભાવથી દીપ્યું છે. એનું આ સંઘ છે. આ તો બહુ દિવ્ય સંઘ છે સાહેબ. સંઘ એ માણસોનું કંઈ મેળાપણું નથી, કંઈ કે આપણે બધા ભેગા થઈ ગયા એટલે સંઘ થઈ ગયો. ના 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 ના, એવું નથી. સંઘ તો બહુ પવિત્ર ચીજ છે. મહાવીર ભગવાને સંઘની વ્યવસ્થા કરી તે આવતા સમયને એ અનુસરીને એમની દિવ્ય દ્રષ્ટિમાં કે આખું જોઈ ચારેય એમને ગણધર દેવોને બધાને કહી અને આ ચંદન બારાજીને આખું પ્રમુખ પદ સાંપી અને આખી વ્યવસ્થા કરી સુંદર કે તમે બંને સાધુ સાધ્વી બંને થઈ અને સારા સમાજને આ વેપારમાં ધર્મમય ઉત્તમ આજ્ઞાધર્મથી આજ્ઞાધર્મના પુરુષાર્થથી આપણું ભારતીય સનાતન આર્ય સંસ્કારી જીવનથી વિતરાગ ભાવે અને મોક્ષાર્થે જ જીવી જાણે. બધા માટે મન વાણીને કાયાથી આપતા આપતા પરોપકારાય રીતે જીવી જાણે. બીજું તો કંઈ નથી. કારણ કે કુદરતનું નિર્માણ જ એ રીતનું છે માનવનું કે માનવ જન્મથી જ એ પરોપકાર માટે જ છે. તે આ ભૂમિ માટે છે, ભારત ભૂમિ માટે. બહુ અદ્ભુત છે આ. એને એની સ્પેશિયાલિટી નથી ગણાવતું, એનું કોઈ પણ વિશેષતા એ નથી ગણાવતું, પણ લાક્ષણિકતા છે આની. આ બહુ સમજવાનું છે. આ વાત બહુ પાયાની વાત છે. આ મોટા પુરુષો કરીને દાદા ભગવાને તો આપણને બહુ સાદી ભાષામાં આપી દીધી છે. કવિરાજના કીર્તનમાં પદોમાં, આપણા મહાત્માઓના પદોમાં, કીર્તનોમાં, જ્યાં પેલી મનીષા ત્રિવેદી પૂનાની છે, એક એક રચના એટલી અદ્ભુત થાય છે. ઊભી થા કવિરાજ, અને એક એક રચના અદ્ભુત થઈ છે. હવે હું તો સાચવી નથી શકતો, પણ તે સાચવેલી છે બધી. તો મારી ભાવના છે કે આની પણ એક ચોપડી છપાય સાહેબ. તું આપીશ? કવિરાજને આપી દેજે, તેમની તો જશે નથી. હા, અદ્ભુત છે સાહેબ, અદ્ભુત છે. હું તમને કહું, આ મનીષા ત્રિવેદી, એની બેનને ત્યાં અમે ગયા હતા. શું નામ? જસ્મીન જાની. આ ત્રિવેદીને જાની થઈ ગઈ. આ છોકરીઓને એવું કે અટક બદલી નાખે છે. એવું કેમ કરતી હશે? મા બાપ જોડે સરનેમ કેમ ચેન્જ કરી નાખે છે? लेकिन ये तो स्त्री रत्न है, स्त्री रत्न है. એ સ્ત્રી રત્ન એનો ઉત્તમ અર્થ બહુ પરમાર્થ બહુ સમજવા જેવો છે સાહેબ. એ દેહની ભાષામાં નથી, એ આત્માની ભાષામાં છે. આત્માની ભાષામાં સમજવા જેવું છે. એનું દિલ એટલું મૃદુ ને રુજુ છે, અને દેહ તો એટલો બધો સબળ છે, જેને નિર્બળા ગણીએ, અબળા ગણે, કે એ સુમેરુ પર્વતની ઉપર રહેનારી પર્વત કન્યા, અદ્ભુત, કેટલી અદ્ભુત બળવાળી, અને ભૂમિ ઉપર, અને ભૂમિ એટલે સમતળ ભૂમિ, તેના પર એ એની દીકરી છે. એક જ દીકરી, એટલી સમર્થ કે ત્યાં આગળ મોતીનું તો કોઈને પડી જ ના હોય. મોતી માળેક તો પડ્યા હોય, અને ત્યાં હોય ને આમ કરે, અને આમ હાથમાં લે, અને આમ કરે, અને ભૂકો થઈ જાય, અને બધે વેરે. આમ ભૂમિ જ ત્યાંની મોતી માણેક વાળી સાહેબ. આ વિચાર તો કરો. આ સ્ત્રી અબળા મોતી માણેકને આમ છોછો કરી દે. અને એ મોતી માણેકના ચાહક ભરત રાજા ચક્રવર્તી હતા. તે રત્નો ભેગા કરતા હતા. અને તારા રત્નો તે ધૂરમાં બધા છે કે સાહેબ, તું શું મોટું રત્ન. તેનો ગર્વ ઉતારી નાખ્યો. જુઓ સાહેબ, સમજો. આ વેપારમાં ધર્મ દાદાનું અદ્ભુત અદ્ભુત આપણને શિક્ષા મળી છે, સમજવા જેવી છે આ કાળમાં. હે બોલો, આપો સાહેબને, ઉત્તમ શાહને આપો. ત્યાંથી બોલો ને, બેઠા બેઠા મોટેથી બોલજો. દાદાજી, આપ જે
વ્યાપારમાં ધર્મ અને ધર્મ વ્યાપારની વાત કરો છો, આખા વિશ્વમાં અત્યારે બોટમ લાઈન હોદે છે બધા. આજની ઇકોનોમિક્સમાં બોટમ લાઈન કે યુએનઓમાં છે જશે, યુએનઓમાં. અને અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામાને સમજાવો, હું તો અમેરિકનોને કહું છું, એટલે આ બોટમ લાઈન છે દાદાજી, આ વ્યવહારની આખી સમજ પડશે એમને કે અને ભારતનું અર્થતંત્ર શું છે. છેક ઋષભદેવ ભગવાનથી લઈને મહાવીર ભગવાન સુધીની જે કોમન લિંક છે બહુ સુંદર એની છે. બોટમ લાઈન છે. બહુ સરસ છે. અક્રમ વિજ્ઞાન એ જ આખું પ્રકાશ કરી રહ્યું છે અને આપણું કેન્દ્ર એ જ કામ કરી રહેવાનું અને મહાત્માઓ એમ જ નિમિત્ત બનવાના છે. બહેનો ભાઈઓ બધા જ સમજ્યા કે નહીં? આપણું જીવન એના માટે છે અને આપતા પુત્રો એનું સંચાલન કરશે. બધા આપણા વડીલો, આ શાહ સાહેબને તેટલો ઉત્સાહ છે એની પાછળનો, એટલે કે એ છે અમારા સુધીરભાઈ, પરીખ સાહેબ, બધા વડીલ વર્ગ એટલા બધા. અને અમારા પેલા મોટા વડીલ વર્ય 86 વર્ષના દિનકરભાઈ દેસાઈ ઊભા થાવ સાહેબ, એમનાથી બોલાય નહીં, આટલી મોટી ઉંમર છે અને જીવનના બહુ પાણી પીધા છે કવિરાજ. શું શું કયા કયા વ્યવહારમાં કયા પાણી નથી પીધા એવા છે આ વડીલ વર્ગ. બોલો, એ ધન્ય થઈ ગયો છું કે છે. કોઈ સંત પુરુષને બધા ધર્મ શું કે પોલિટિક્સ શું કે કાયદો શું કશી કોઈ ક્ષેત્ર બાકી નથી રહ્યું. અને પાક્કા અનાવિલ ને પાછા પાક્કા અનાવિલ ને મોરારજી દેસાઈના કાચા ના પડે. ગમત તો કરી લઈએ. ચાલો, બીજું આપતા સૂત્ર નંબર 2844. આ સત્સંગમાં આ સિંગલ ઇન્વેન્ટેડ કોમામાં છે. આ સત્સંગમાં એટલે દાદાનું સૂત્ર છે. આ સત્સંગમાં એ હાજર હોય ત્યારે આ સત્સંગમાં તમારી બધી બુદ્ધિના બાણા વસાઈ જાય. ધીમે ધીમે બધા જ ખુલાસા થાય. જેવા જ્ઞાની પુરુષ છે એવા જ કરી નાખે આપણને. જ્ઞાની પુરુષ ડબલ ઇન્વર્ટેડ કોમામાં, એ દેહ સાથે છે, સજીવન મૂર્તિ છે, એટલા માટે ડબલ ઇન્વર્ટેડ કોમા મૂક્યા. બહુ અગત્યની વાત છે આ, મૂર્તા મૂર્તની. અને આ સિંગલમાં મૂક્યું પાછું. એટલે આ વાતો આવી પરમાર્થને ગંભીરતા સમજાવવાની. એટલે આ પેલા લોકો ગમે તે વાંચીને પછી કરે, પણ એને કહવું તો પડે ને. ત્યારે એ બી ખંજવાળતા થાય સાહેબ. આ પશ્ચિમમાં જ્યાં ગમે તે જો વાત કરું તો અદ્ભુત છે આ. અત્યારે આના ઇંગ્લિશ ટ્રાન્સલેશન આપણી ડૉક્ટર રાધેની ધર્મપત્ની એમના લલિતા કૃષ્ણન એ કરી રહી છે ત્યાં, ડૉક્ટર લલિતાબેન. હા, અને એના કેટલા સૂત્રો કર્યા છે પરીખ સાહેબ? 500 કર્યા છે. મેં એમને આપ્યા છે જોવા માટે. આપણે ફાઇનલાઇઝ કરીએ છીએ અને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થઈ રહેલા છે. હિન્દીનું ટ્રાન્સલેશન ઓસ્ટ્રેલિયામાં ચાલી રહ્યું છે. આમ તો થયેલા જ છે શાહ સાહેબ, પણ આપણે 1-2 વખતથી આવશે એટલે ફાઇનલ કરી દઈશું એને. બરોબર છે? ઓસ્ટ્રેલિયામાં અમર સુદ કરીને છે, અમર સુદ, એને બહુ જ ભાવ છે. મેં કહું કરતું તને વાંધો નહીં, ભાવ છે કરતું. ઇંગ્લિશને બંને કરે છે એ તો. એટલે મેં કહું મને 100 કરીને મને મોકલતા જાઓ તમે, એટલે હું જોઈશ. અને હમણાં મારે થોડા સમયમાં જવાનું થવાનું જ છે. ઉત્તમ શાહ પણ લઈ જાય છે એમને જગ્યાએ, 2 જગ્યાઓએ. એટલે કે આ સંદેશો અને વિજ્ઞાનનો અને આપતા પુત્રોની સાથે જે અમુક લેવાના છે, થોડા આપણે જવાના વ્યવહારથી, તે આપણું આર્યાવર્ત એ આર્ય સંસ્કારની ભૂમિના સંસ્કાર જે વિસ્તરેલા હતા એવું છેક વિયેટનામ ક્ષેત્રમાં લઈ જશે મને, અને સિંગાપોર ક્ષેત્રમાં આ બધે જ વિસ્તરેલા હતા આપણા. આ બધી લિંક બહુ સમજવા જેવી છે સાહેબ, બહુ મજાની છે લિંક. આપણે કોઈને આ અરુણાચલ અમારું છે તમારું એના ઝઘડામાં નથી પડવાનું, પણ આટલી આ સંસ્કૃતિ સમજાય ઘણી થઈ ગઈ. ઇતિહાસ શું કરો છો? ઇતિહાસ છે, કોણ ના પાડી? ઇતિહાસ પણ ઇતિહાસ કહો. સંસ્કૃતિ કહો તો ચાઇના સંસ્કૃતિનું આપણે એનો વખાણ કરો ને જોઈએ. આ વાત છે. પણ પોલિટિક્સ એટલે પોલિટિક્સ શું કરે? ભાષા એવી બોબડીને શું કરે આજે સાહેબ?
આટલો મોટો દેશ ને આવી તાકાત ને શક્તિઓ સમજવા જેવું છે. એટલે ये सब ठीक है. तो किसने बुद्धि प्रकाश ने दिया? किसने दिया? किसने दिया? हाँ, ये अलवर वाले ने दिया. अलवर क्या? ताराचंद जी, आपके प्यारे ताराचंद जी ने. उसकी इतनी भावना है कि महात्मा आपका पुत्र हमारे वहाँ पधारे, जयपुर और दिल्ली के बीच में आया. उसमें इतनी अच्छी अपनी महात्माओं की संख्या है, करीब मेरे ख्याल से 100 हो गई, ज़्यादा हो गई. अब तिवरी में आएगी अब सब. तो उनकी भाषा बहुत भावना अच्छी है कि वो गुजराती नहीं समझ पाते. दादा भगवान की 101वां जन्म जयंती महोत्सव में हमारी सद्भावना है रही है कि अक्रम विज्ञान से ही जन कल्याण यज्ञ शांति होगी. अब हिंदी भाषा में अक्रम विज्ञान चालू करवा दो साहब. वो तैयारी हो रही है, तैयारी हो रही है. आप ख्याल करना. उत्तम शाह, आपको कुछ काम नहीं करना, लेकिन संभालो. सुधीर भाई है कि नहीं? सुनते हैं हिंदी में? हिंदी में हमें आना है. हमारे पास बहुत मटेरियल है, थोड़ा थोड़ा करो तो चालू हो जाएगा. आप ललित शाह क्या ठीक समझते हैं ना? और सरीबेन क्या बोलती है? हिंदी में आएगा तो अच्छा है ना. स्कूल में मंगवाएंगी आप? कितनी कॉपी मंगवाएगी? प्रभावना करेगी? अच्छा नहीं है तो उसको हमें निभाव का खर्च मिल जाए ना. हमें पब्लिसिटी करूँ न थोड़ा. हिंदी भाषा में अक्रम विज्ञान चालू करवा दो लिखे तो हमें लिखे आप शक्ति देने की कृपा करें, हम भी उसमें हमारा प्रदान करेंगे बोलते हैं. जो हमारी है ऐसा करते रहेंगे समय अनुसार. बुद्धि प्रकाश डालमिया जी को वह आपने बात की थी. अच्छा, आपकी शक्ति, हाँ उनसे ही लेना बोला है. तो आप भी मदद करो. आप जाना चाहती हो ना? बम्बई छोड़ देंगे? बम्बई छोड़ देंगे तो पीछे वहाँ जाके हिंदी का सेक्शन संभालो, अच्छी ढंग से संभाल लेंगे. हाँ, शाह साहब, उत्तम शाह, सुधीर भाई को सौंपते हैं आपको, ओसराज जी को. ठीक है, जाओ. अच्छा हो जाएगा आपका. जाओ चलो. हाँ, शकुंतला जी तो आपके साथ ही है, वो आपकी धर्म पत्नी है. आपका धर्म उनका धर्म, वो इसी बात करती है. उनकी दूसरी भाषा ही नहीं. तो आज सत्संग में તમારી બધી બુદ્ધિના બારણા વસરી જાય. એ सत्संग के अंदर हमारी सारी बुद्धि और बुद्धि की सारी संचालनता है वो सभी मंद हो जाएगी. अर्थात उससे वो जो हमें चलाने जाएगी उससे हम नहीं चल पाएंगे. वो तो उसकी जगह रहेगी. इस ऐसा उसके दरवाजे सब बंद हो जाएंगे. आहिस्ते आहिस्ते आपको खुद को आपके अंदर ही सभी सॉल्यूशंस आ जाएंगे. उलझन हो निकल जाएगी सब और सुलझाव मिलता जाएगा. जैसे ज्ञानी पुरुष है वैसे ही वो आपको कर देते हैं. ज्ञानी पुरुष महीना शरीर के साथ आत्म स्वरूप में रहे हुए, शरीर में किंचित मात्र एक मॉलिक्यूल भी नहीं, फिर भी आत्म स्वरूप से रहे और फिर भी शरीर में आपके साथ सत्संग में है, ऐसे ज्ञानी पुरुष. ये बहुत समझने की बात है. ये तो सभी के लिए है ही. जो आज्ञा धर्म प्राप्त किए हैं उनके लिए वही धर्म बना रहा. अभी
तो आहिस्ते आहिस्ते जो प्रतिष्ठा हो गई है आत्म स्वरूप की, भगवत स्वरूप की, जो भगवान खुले होते जाते हैं, वैसी शरीर मूर्ति स्वरूप बनता जाता है। मूर्ति स्वरूप अर्थात कुछ करने से करने वाला नहीं, लेकिन कुदरती संचालन से सब उनसे बनता रहे, ऐसा शरीर बनता रहेगा। आपको कैसा लगता है ये सब ऐसा बने तो? बोलो ने, क्या अच्छा लगता है? तो घर कैसा चलाएगी? हैं? गाला घर चलाएगी हैं? तो मेरे लिए पजल लेके आएगी मेरे पास? हैं? अभी कम हो गया, नहीं तो जब आता हूं कितना पजल डालती है वो, और डाया भाई गाला क्या करूं, पर अभी अच्छी हो गई है। ज्ञानी पुरुष उनके सरखे ही कर देते हैं। ज्ञानी खुद परमात्मा स्वरूप हो गए हैं और उनके संग में अपना भी वही स्वरूप वो खुला कर देते हैं। ये परम सत्संग है। अब हिंदी बोलते क्या करूं? दूसरा लास्ट 1489 આપણને સમજણ નથી એમ કરીને વ્યવહાર કરીએ તો તે બહુ દીપે. બોલો, નથી એમ કરીને વ્યવહાર કરીએ તો એ બહુ દીપે. આપણને સમજણ નથી આપણને સમજણ નથી એમ કરીને વ્યવહાર કરીએ તો એ બહુ દીપે. એ બહુ દીપે. પણ સાચું છે દાદા, સાચું કે છે? પણ સમજણ છે એમ કરીને કરીએ તો બગડી જાય. બોલો, પણ સમજણ છે એમ કરીને કરીએ તો બગડી જાય. પણ તમે કબૂલ મંજૂર રાખો છો? હા. તમારું ભલું થાય તો તમે કેમના રોજના ગાઓ? આ તો સમસ્યા થઈ પડશે બધી. ચાલશે? तो समझी? हमें समझ नहीं है ऐसा करके हमारा सारा व्यवहार में रहा करे तो वह व्यवहार बहुत दीपेगा। लेकिन हम समझते हैं ऐसा करके व्यवहार करे तो व्यवहार बिगड़ जाएगा। ठीक है, सभी शिक्षकगण ने सुन लिया, चलेगा सर? चलेगा? पहुंच गई बात? पहला अच्छा, सूत्र नंबर 3342 तारकचंद जी सुनो। ज्ञानी पुरुष महीना लाइव मोक्ष स्वरूप कहलाते हैं। लाइव मूर्तिमान को क्या मैं करूं? शाह साहब अभी इंग्लिश करो उसका। मूर्तिमान एम्बॉडीमेंट, वो तो सब बहुत डिफिकल्ट हो गया। लाइवली मूर्तिमान मूर्तिमान मोक्ष स्वरूप, लाइवली मोक्ष स्वरूप हो गए। मूर्तिमान मोक्ष महीना वो परम सत कहा जाए, परम सत कहा जाए, उसी को ही मूर्तिमान मोक्ष बोलते हैं। ज्ञानी पुरुष महीना मूर्तिमान मोक्ष स्वरूप कहा जाता है। मूर्तिमान मोक्ष महीना परम सत कहला जाता है। परम सत के संग में हम वैसे ही बैठे रहे तो वो हमारे लिए परम
सत्संग बना रहता है। परम सत के संग में, मूर्तिमान मोक्ष स्वरूप परम सत के संग में हम बैठे रहे, खाली बैठे रहे, तो भी वो परम सत्संग है मेरे लिए। ऐसा उन्हें फल, ऐसा उसका फल प्रदान होता ही रहता है, बनता ही रहता है। ठीक है, अभी हो गई मुक्ति, मुक्ति मुक्ति हो गई, बस। व्यवहार काफी है दादाजी। अरे 11:30 हो गए, अभी ये पुस्तक बंद रहेगा। सुरेश जी अभी आगे लेना, क्या करें? दादाजी बाद में लेंगे। એ વસંતભાઈ કા હે? અરે પછી લઈશું, સાચવી રાખજો, પણ સાચવી રાખજો, હા, ખાસ લેવાનું છે। હવે કવિરાજ બધું પતી ગયું છે, હવે પરમહંસોની આ સભા તો ખરેખર હકીકતમાં વાસ્તવિક રીતે જ્ઞાની પુરુષ, લઈ લે, મૂર્તામૂર્ત મોક્ષ સ્વરૂપ જ્ઞાની પુરુષ હોય અને એની હાજરી હોય તો જ આ જાતની પરમાત્મા પ્રેમથી પ્રકાશિત પરમહંસોની સભા ભરાય નહીં તો ભરાઈ શકે નહીં। અને એવો એક સિદ્ધાંત છે કવિરાજ કે એક ક્ષેત્ર વિશે બड़ा अच्छा फ्रूट है। એક જ તીર્થંકર હોય, એક ક્ષેત્ર વિશે એક જ જ્ઞાની હોઈ શકે, બીજા જ્ઞાની હોઈ શકે નહીં। જ્ઞાનીમાં કોઈ દર સ્પર્ધા હોય ને, અને એવા જ્ઞાનીના જે તીર્થંકર ભગવાનના જેમ સાધુ શ્રમણને ગણધર હોય, એવા જ્ઞાનીઓના ગણધર જેવા હરતા ફરતા મોબાઈલ જ્ઞાન એવા આ આપતપુત્રો એ ગણધરો છે। એ જગતનું કલ્યાણ કરનારા છે જ। કારણ કે આ ક્ષેત્ર વિશે જ્ઞાન એ શબ્દ જ્ઞાન નથી, જ્ઞાન પ્રયોગ એ શબ્દ પ્રયોગ નથી। હું જ્ઞાની છું, શુદ્ધાત્મા છું કહેવાથી જો એની પાત્રતાના આંતરદશા ન હોય, અંદરના પરમાત્મા પ્રકાશને સંસ્પર્શી અને આવરણ ભેદી સુરોથી જો શબ્દો ન નીકળતા હોય અને પેલાની ભ્રાંતિમાં હું શુદ્ધાત્મા છું એવું ખોટું ઠસી જાય તો અનંત ભાવ એના બગડે છે। કારણ કે પોતે માની બેઠો છે કે હું જ્ઞાની છું। એટલે આજે આપણે નસીબદાર છીએ, આપણું અહોભાગ્ય છે કે દાદા ભગવાન કોઈ સામાન્ય સંસારી બાપ પણ પોતાના પરિવારને વિલું મૂકીને ન જાય। તો આજે આ દાદા ભગવાને આપણને વિલા મૂક્યા નથી, આપણને બધી જ વ્યવસ્થા આખી લિંકેજ પ્રમાણે થઈ રહી છે, આખી વ્યવસ્થા થઈ રહી છે। આ 18 આપતપુત્રો 18 કોટાનું યુદ્ધ જીતવા માટે મદદ કરવા છે। કૃષ્ણ ભગવાનના 18 અધ્યાય ગીતાના છે, એવા 18 અધ્યાય 18 કોટાનું યુદ્ધ જીતવા। કારણ કે પ્રત્યક્ષ પ્રગટ પ્રેમ પરમાત્મા સ્વરૂપ જ્ઞાની એકમ એવા જેની કોઈ સ્પર્ધા ન હોઈ શકે એવા જ્ઞાનીના આ આપતપુત્રો છે। આ સંખ્યાબર નથી, આ એક સૂરજ આખી ધરતી પરનો અજવા પ્રકાશ રેડાઈ શકે છે। એક સૂરજ આખી ધરતી પર પ્રકાશ, અને ટમટમતા આ માસની રાતના તારલા અંધારું જ હોય। એ તારલા ભલે ગણાય નહીં, વીણાય નહીં, અને મારી છોપડીમાં માય નહીં, એટલા તારલાઓ ભેગા થયા, પણ છતાં એ અંધકારને દૂર કરી શકતા નથી। એક માત્ર સૂરજ અંધકાર, કારણ એ સ્વયં પ્રકાશ છે। અને એવા સ્વયં પ્રકાશ સ્વરૂપ દાદા ભગવાન કનુ દાદાજી અને એમની હાજરીમાં
એમનાથી દીક્ષિત થયેલા મમતા વગરના, જેને જગત કલ્યાણનો એકમાત્ર ભાવ છે અને જગત કલ્યાણ કરતા કરતા પોતાના સ્વનું કલ્યાણ કરી અને કેવળત્વના પંથે જવું છે જેને, એવા આપ્તપુત્રો વ્યવહાર દેશનાના વાહક બની લોકોને આત્મસન્મુખ બનાવી આત્માનંદના ફુવારા આખા સંસારમાં ઉડાડી રહેશે. તો આ આપ્તપુત્રો, આજે મારે એટલું જ કહેવાનું છે કે દાદા કહેતા હતા હું શુદ્ધાત્મા છું, બોલું એટલે કે શુદ્ધાત્મા જવાતું હશે ને, હું કલેક્ટર છું કે હું ગવર્નર છું કે હું પ્રેસિડેન્ટ છું, કંઈ ફરિયાદ કરું એટલે કંઈ મારાથી પ્રેસિડેન્ટ થઈ જવાતું હશે? એ તો આંતરદશા અને આંતર સર્વાંગ સંપૂર્ણ આત્મસત્તાનું સંવહન છે. એ અન્યથી એટલે આપણા આપ્તપુત્રો એકમેવ છે, આપણા જ્ઞાની પણ એકમેવ છે અને આપણા કવિરાજ એ પણ એકમ એક છે. અને કવિરાજ, આ કવિરાજ અપ્રતિમ અદ્વિતીય, બે નમૂન, બે જો, બે મિસાલ. અરે આવા પદો રચાયા છે એ જ દાદાના પરમાત્મા પદની પ્રતીતિને પ્રત્યક્ષતા છે, નહીતર આવા પદો રચાય નહીં. અને આવા મહાત્માઓ આજે આ સાંભળવા માટે ઊભા છે ને બેઠા છે. બસ ચારે બાજુ પ્રેમ 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 છલકાઈ રહ્યો છે. અને એ આત્માના પ્રેમની અંદર આપણું પરમાત્મા તત્વના ખોલવા માટેના રહસ્યા જે પડદા છે એ ખરી પડે એવી મારી દાદાને પ્રાર્થના. જય સચ્ચિદાનંદ. જય બહુ સુંદર.